તાપીની તો તાપીના ડોલવણમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। ડોલવણના અંધારવાડી દૂર ગામમાં પાણી ભરાયા છે। ગામના અલગ અલગ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ભારે વરસાદ અને ઓલણ નદીના પાણીએ મુશ્કેલી વધારી છે। તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તાપી જિલ્લાના છે। તાપી જિલ્લાના પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ડોલવણના આ દ્રશ્યો કે જ્યાં ડોલવણમાં વરસાદી માહોલને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। એક તરફ ઓલણ નદી કે જે ડોલવણમાંથી પસાર થાય છે એ નદી બે કાંઠે વહી રહી છે, તેના કારણે અને ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને સાથે ડોલવણમાં પણ વરસાદી માહોલ છે, તેને કારણે પાણી ભરાવાની પરિસ્થિતિ થઈ છે। અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામના અલગ અલગ વિસ્તારોમાંથી જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે। તાપીની ઓલણ નદી ગાંડીતુર બની છે। નદીના પાણી પંચોલ આશ્રમ શાળામાં ફરી વળ્યા છે। આશ્રમ શાળા ઉત્તર બુનિયાદી શાળામાં પાણી ભરાયા। શાળા સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા। 300થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો શાળામાં જ ફસાયા છે। તો તાપીમાં સતત વરસાદી માહોલ છે, તો વરસાદી માહોલના પગલે પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ઓલણ નદી ગાંડીતુર બની છે। નદીના પાણી પંચોલ આશ્રમ શાળામાં ફરી વળ્યા છે। આશ્રમ શાળામાં ઉત્તર બુનિયાદી શાળામાં પાણી ભરાઈ જતા 300થી વધારે વિદ્યાર્થી અને શિક્ષકો ફસાયા છે। તો તાપી ડોલવણમાં ઓલણ નદી ગાંડીતુર બની છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણી ભરપૂર। ઓલણ નદી બે કાંઠે થતા બ્રિજ પાણીમાં ગરકાવ। પંચોલ પીઠાદરા સહિતના ગામોને જોડતો બ્રિજ પાણીમાં ડૂબ્યો છે। રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી। તો ડાંગમાં થયેલા વરસાદથી તાપીની નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીઓ ગાંડીતુર બનતા જિલ્લાના અલગ અલગ 42 રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો તાપી જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। એક તરફ ડાંગમાં સતત વરસાદ છે, તેના કારણે તાપીમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર પાસેથી। નરેન્દ્ર, એક તરફ તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ, ડાંગમાં પણ વરસાદી માહોલ છે, ઓલણ નદી બે કાંઠે વહી છે, તો પંચોલમાં પણ 300થી વધારે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે। શું પરિસ્થિતિ તાપી જિલ્લામાં? જી, ચોક્કસથી જણાવી દો કે તાપી જિલ્લામાં જે રીતે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડોલવણ તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ ડોલવણ તાલુકામાં વરસાદ પડવાની સાથે જે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં ભરપૂર પાણી આવ્યા છે અને આ પાણી હાલ નીચાણવાળા વિસ્તારોમાં ધીરે ધીરે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જેને વાત કરવામાં તો જે ડોલવણ તાલુકાની વાત કરીએ તો ડોલવણ તાલુકામાં જે આશ્રમ શાળા પંચોલ આશ્રમ શાળામાં પણ ધીરે ધીરે પાણી ભરાઈ ગયા હતા અને 300 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા, પરંતુ હાલ તંત્ર દ્વારા એમને બચાવવાની કામગીરીમાં હાથ જોતરાઈ ગયું છે। વાત કરીએ તો ડોલવણ તાલુકાના જે નીચાણવાળા વિસ્તારો છે, નદી કિનારાના જે વિસ્તારો આવ્યા છે, ત્યાં ઓલણ નદીના પાણી ફરી વળવાના સાથે જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે ઓલણ નદીના પાણીઓ ફરી વળવાની સાથે જે લો લેવલ પુલો 42 જેટલા રસ્તાઓ હાલ બંધ થઈ ગયા છે। રસ્તાઓ બંધ થવાના કારણે જે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડોલવણ તાલુકામાં ઓલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જે નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આભાર।